વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈરા. ખૂબ સરસ મજાના વિડીયો સિરીઝમાં આપણે આ અગાઉ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં પાર્ટ 1 અને 2 બંને જોયા, જેમાં ફ્લોરેન્સ નાઇટિંગેલ સ્પેશિયલ અને કમિટી સ્પેશિયલ એવું આપણે વિડીયો બનાવ્યો છે. ત્યાર પછી પાર્ટ 3માં આપણે કેટલાક ઇન્ડિકેટર, હેલ્થ ઇન્ડિકેટર જે પરીક્ષા માટે ખૂબ જ અગત્યના, મિત્રો એકાદ પ્રશ્ન તો 100% આ વિડીયોમાંથી આપણને મળશે. તો ચોક્કસ વિડીયોને અંત સુધી જોજો. વિડીયો આપણા મિત્રો સાથે શેર કરો, વિડીયોને લાઇક કરો. જો તમે ચેનલમાં નવા હોય તો ચોક્કસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ફરી આપણે તો ચાલો આપણે જોઈએ પાર્ટ 3, અને જેમાં કેટલાક હેલ્થ ઇન્ડિકેટર જે આરોગ્યના માપદંડો જેને કહેવાય, અને એવા માપદંડોમાં પેલું છે બર્થ રેટ. 1000ની વસ્તીએ 1 વર્ષના સમયગાળા દરમિયાન થતા જીવિત જન્મને બર્થ રેટ કહેવાય છે. બરાબર. SRS એ મે 2019 મુજબ ભારતનો બર્થ રેટ દર 1000એ 20.2 હતો. મે 2019ના SRS મુજબ સૌથી ઊંચો બર્થ રેટ બિહારનો 21.8, જ્યારે સૌથી નીચો આંદમાન નિકોબારનો 11.4 હતો. બરાબર. તો આ હતો બર્થ રેટ. તો આપણને ખબર પડે કે 1000ની વસ્તીએ 1 વર્ષના સમયગાળામાં કેટલા જીવિત જન્મો થયા છે એને કહેવાય બર્થ રેટ. એવી જ રીતે આવે ડેથ રેટ. 1000ની વસ્તીએ 1 વર્ષના સમયગાળા દરમિયાન કોઈ પણ કારણોસર થતા મરણના પ્રમાણને ડેથ રેટ કહેવાય છે. SRS મે 2019 મુજબ ભારતનો ડેથ રેટ 1000એ 6.3 હતો. સૌથી ઊંચો ડેથ રેટ છત્તીસગઢનો 7.5, જ્યારે સૌથી નીચો દિલ્હીનો 3.7 હતો. તો આ હતું ડેથ રેટ, કે 1000ની વસ્તીએ 1 વર્ષના સમયગાળા દરમિયાન થતા મૃત્યુના પ્રમાણને ડેથ રેટ કહેવાય. ત્યાર પછી આપણે આગળ જોઈએ એક્સપેક્ટેડ લાઈફ એક્સપેક્ટન્સી. એક વ્યક્તિ કેટલું જીવી શકે, કેટલું એક્સપેક્ટન્સી હોય લાઈફની, તો એના માટેની વ્યાખ્યા કરવી હોય તો કંઈક આ રીતે કરી શકાય. કોઈ પણ વિસ્તાર કે દેશના વ્યક્તિનું સરેરાશ આયુષ્યને તેની અંદાજિત એક્સપેક્ટેડ લાઈફ એક્સપેક્ટન્સી કહેવાય છે. ભારતની એક્સપેક્ટેડ લાઈફ એક્સપેક્ટન્સી 2018 મેલમાં 67.4 વર્ષ અને ફિમેલમાં 70.3 વર્ષ. એવરેજ એક્સપેક્ટેડ લાઈફ એક્સપેક્ટન્સી ભારતની 68.8 વર્ષ છે. તો આને કહેવાય સરેરાશ આયુષ્ય. બરાબર. સરેરાશ આયુષ્ય એટલે શું? તો કોઈ પણ વિસ્તાર કે કોઈ પણ દેશના જે લોકો હોય એની એક્સપેક્ટેડ લાઈફ એક્સપેક્ટન્સી એટલે સરેરાશ આયુષ્ય. તો આપણે જ્યારે પ્રશ્ન પૂછે કે ભાઈ ભારતમાં પુરુષની કેટલું હોય તો 67.4, અને ફિમેલ એટલે કે સ્ત્રીનું કેટલું હોય તો 70.3. બરાબર. એવરેજ કેટલી હોય તો 68.8. આવું આપણે યાદ રાખવાનું છે. ત્યાર પછી ખૂબ જ અગત્યનો અને એ કહેવાય IMR, ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ. 1 વર્ષના સમયગાળામાં 1000ની વસ્તીએ થયેલ કુલ જીવિત જન્મોમાંથી જન્મથી 1 વર્ષના બાળકોના થતા મૃત્યુના પ્રમાણને ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ કહેવાય. બરાબર. જે SRS મે 2019 મુજબ ભારતનો IMR છે એ 1033 હતો, જ્યારે 2019માં આ જ IMR છે એ તો SRS મે 2019 મુજબ ગુજરાતનું 1030 અને ભારતનું 1033. આ રીતે આપણે ગણી શકાય. બરાબર. સૌથી વધુ IMR છે મધ્યપ્રદેશનો 47નો હતો 1000, જ્યારે સૌથી ઓછો છે એ નાગાલેન્ડનો માત્ર 7નો હતો. તો આ હતો ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ. અને એવું જ આપણું આવશે નિયોનેટલ મોર્ટાલિટી રેટ. કોને કહેવાય નિયોનેટલ મોર્ટાલિટી રેટ? 1 વર્ષના સમયગાળામાં 1000ની વસ્તીએ થયેલ કુલ જીવિત જન્મોમાંથી જન્મથી 28 દિવસની અંદરના બાળકોના થતા મૃત્યુના પ્રમાણને નિયોનેટલ મોર્ટાલિટી રેટ કહેવાય છે. વર્ષ 2018નો ભારતનો NMR કેટલો તો કે દર 1000એ 25.4 હતો, જ્યારે વર્ષ 2018નો ગુજરાતનો NMR તો કે 1030 હતો. બરાબર. તો ત્યાર પછી આપણે જોઈએ મેટર્નલ મોર્ટાલિટી રેશિયો. જ્યારે MMRની વાત આવે ત્યારે આપણે રેટ નહીં કહીએ, રેશિયો કહીશું, કારણ કે 1 લાખે હોય એટલે એને રેશિયો કહેવાય. તો MMR, મેટર્નલ મોર્ટાલિટી રેશિયો. 1 વર્ષના સમયગાળામાં 1 લાખની વસ્તીએ થયેલ કુલ સગર્ભા માતા કે સગર્ભાવસ્થાથી શરૂ કરીને ડિલિવરી પછીના 42 દિવસ દરમિયાન સગર્ભાવસ્થાના તથા ડિલિવરીના કારણોસર થતા મૃત્યુના પ્રમાણને મેટર્નલ મોર્ટાલિટી રેશિયો કહેવાય છે. વર્ષ 2018નો ભારતનો MMR 1,130 હતો, જ્યારે વર્ષ 2018નો ગુજરાતનો MMR 1,91 હતો.
બરાબર. તો આ 2018નું તો હાલનું આપણને કહીએ રિસન્ટ તો આપણે 89 છે, 89 પર લેખ છે. અને ત્યાર પછી તમને ખ્યાલ છે કે હવે વસ્તી ગણતરી એટલે કે 2026માં વસ્તી ગણતરી થશે, ત્યાર પછી એનો રિપોર્ટ આવશે. બરાબર. તો આ પણ આપણે યાદ રાખવાનું છે. એવી જ રીતે આવે ટોટલ ફર્ટિલિટી રેટ. બરાબર. ટોટલ ફર્ટિલિટી રેટ પણ યાદ રાખવાનો છે. પણ ફર્ટિલિટી રેટ આપણે યાદ રાખવાનો કે હાલનો જે ભારતનો ટોટલ ફર્ટિલિટી રેટ છે એ 1.9 છે, જ્યારે ગુજરાતનો ટોટલ ફર્ટિલિટી રેટ એટલે કે 2026નો 1.7 છે. આ પણ યાદ રાખવાનું. એવો જ ઇન્ડિકેટર આવે ડિસએબિલિટી ઇન્ડિકેટર, જે અપંગતા અને ખોડખાપણનું ઇન્ડિકેટર હોય તો એને કહેવાય ડિસએબિલિટી ઇન્ડિકેટર. કોઈ પણ અપંગતા કે ખોડખાપણને લીધે વ્યક્તિ નિસહાય જીવન જીવતા હોય આવા વ્યક્તિના પ્રમાણને ડિસેબિલિટી ઇન્ડિકેટર કહેવાય છે. હેલ્થ કેર ડિલિવરી ઇન્ડિકેટર. હેલ્થ કેર ડિલિવરી ઇન્ડિકેટર એટલે એવું ઇન્ડિકેટર કે આપણે જે હેલ્થ કેર આપીએ છીએ એ આપણે કેટલા અને કેવા પ્રમાણમાં આપીએ છીએ એને કહેવાય હેલ્થ કેર ઇન્ડિકેટર. દેશમાં આરોગ્યની સેવાઓનું માપ કાઢતા અને સેવાઓની કેટલી જરૂરિયાત છે તે દર્શાવતા ઇન્ડિકેટરને હેલ્થકેર ડિલિવરી ઇન્ડિકેટર કહેવાય છે. દાખલા તરીકે ડોક્ટર નર્સનો રેશિયો, ડોક્ટર પોપ્યુલેશનનો રેશિયો, પોપ્યુલેશન અને પીએચસીનો રેશિયો વગેરે. ભારત અને ઘણા દેશમાં મોટાભાગની બીમારીઓ અસલામત પાણીથી થાય છે. WHOએ 1980માં એવું નક્કી કર્યું કે 1990માં દરેક વ્યક્તિને સેફ વોટર સપ્લાય થઈ શકે તેવા પ્રયત્નો ગવર્મેન્ટ કરશે. અસલામત પાણીના કારણે નીચેના રોગો થાય છે. તો હવે આપણે આજે બધા રેટ જોયા. ત્યાર પછી ઘણી વખત પ્રશ્ન પૂછાય કે અસલામત પાણી એટલે કે ગંદા પાણીથી થતા રોગો અથવા તો પાણીજન્ય વોટરબોર્ન ડિઝીઝ. તો વોટરબોર્ન ડિઝીઝમાં ઘણી વખત પૂછાય તો આપણને એકાદ ડિઝીઝ પૂછતા હોય કે નીચેના પૈકી કયો પાણીથી ફેલાતો રોગ છે, વોટરબોર્ન ડિઝીઝ છે. તો આવું જ્યારે પૂછે ત્યારે આપણે ઘણા બધા પાણીના કારણે થતા રોગ હોય, જેમાં વાયરલ, બેક્ટેરિયલ, પ્રોટોઝુઆ, વર્મ્સ અને કેટલાક બીજા રોગ હોય. તો એમાંના વાયરલ ડિઝીઝ કયા કયા હોય? હિપેટાઇટિસ અને પોલિયોમાઇલાઇટિસ. તો આ પાણીથી ફેલાય કે જેને વાયરલ ડિઝીઝ કહેવાય. બેક્ટેરિયલ ડિઝીઝમાં ડાયેરિયા, ટાઇફોઇડ, ડિસેન્ટ્રી. તો બેક્ટેરિયલ ડિઝીઝમાં આવા બધા રોગ થતા હોય. પ્રોટોઝોઆ ડિઝીઝ, એમિબિયાસિસ કહેવાય, મરડો કહેવાય, વર્મ્સ ડિઝીઝ. પાણીના કારણે રાઉન્ડ વર્મ, થ્રેડ વર્મ અને ટેપ વર્મ થાય છે. બરાબર. આ ઉપરાંત લેપ્ટોસ્પાયરોસિસ જેવા પણ ડિઝીઝ પાણીના લીધે થતા હોય. બરાબર. તો 25 જે એપ્રિલ છે અહીંયા આપણે મેલેરિયા દિવસ યાદ રાખવાનો ઘણી વખત પૂછાય. તો મેલેરિયા દિવસ એ 25 એપ્રિલે આવે એવું યાદ રાખવાનું. 25 એપ્રિલ 2019ના મેલેરિયા વેક્સિનનો પહેલી વખત પાયલોટ પ્રોજેક્ટ ક્યાંથી શરૂ કર્યો? તો આફ્રિકાથી શરૂ કર્યો. કયા દેશમાં? આફ્રિકાના તો મલાવી દેશમાંથી શરૂ કર્યો. બરાબર. જેમાં ગ્યુના અને કેન્યામાં વેક્સિનની શરૂઆત કરવામાં આવી હતી. આપણે અહીંયા વેક્સિન છે નહીં, પણ આ વેક્સિનના કુલ 4 ડોઝ હોય. 3 ડોઝ છે એ 5 માસથી 9 માસમાં લેવાના હોય અને ચોથો ડોઝ છે એ બાળકના બીજા જન્મદિવસના દિવસે આપવાનો હોય. તો મેલેરિયા વેક્સિન પણ હોય. મેલેરિયા દિવસ ક્યારે ઉજવાય? તો 25 એપ્રિલ ના રોજ ઉજવાય. આવું પણ આપણે યાદ રાખવાનું છે. હવે આપણે કેટલાક નાના નાના રોગ જોશું, પણ એ આપણે આગામી પાર્ટમાં જોશું, જેમાં પ્લેગ, ડિપ્થેરિયા, આ બધા જ રોગ કે જેના પોઝિટિવ ઓર્ગેનિઝમ આપણને ઘણી વખત પૂછાતા હોય. તો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. વિડીયોને ચોક્કસ લાઇક કરજો, શેર કરજો અને આ તમામ વિડીયોનું કન્ટેન્ટ છે આપણને માસ્ટરમાઇન્ડ એજ્યુ એપમાં મળી જશે. તો આજે જ ડાઉનલોડ કરો માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ. ખૂબ ખૂબ આભાર.